નમસ્તે મિત્રો. તો આજે આપણે સમજવાનું છે ધર્મ અને સ્વધર્મ, એ પણ ઇન્ડિક કાઉન્સિલિંગ એન્ડ હોલિસ્ટિક અપ્રોચ દ્વારા. તો લેટ્સ સી ઇન ધીસ વિડિયો. આજે આપણે એક એવી સમસ્યા પર વાત કરીશું જેનો આપણે રોજિંદા જીવનમાં સામનો કરીએ છીએ. ખરું ને? આજે આપણી પાસે માહિતીનો તો કોઈ પાર નથી, પણ જ્યારે જીવનના અગત્યના નિર્ણયો લેવાની વાત આવે ત્યારે આપણે સાવ બ્લેન્ક થઈ જઈએ છીએ. બિલકુલ સ્પષ્ટતા નથી હોતી. તો આજના આ વિશ્લેષણમાં આપણે ઇન્ડિક કાઉન્સિલિંગના એક બહુ જ રસપ્રદ અને સમગ્ર દૃષ્ટિકોણ દ્વારા ધર્મ અને સ્વધર્મની ઊંડી સમજ મેળવીશું અને આ મૂંઝવણનો પાક્કો ઉકેલ શોધીશું. આ પ્રસ્તુતિમાં આપણે મુખ્ય 5 બાબતો પર નજર કરીશું. આજની મૂંઝવણ શું છે ત્યાંથી શરૂ કરીને ધર્મ અને સ્વધર્મનો સાચો અર્થ સમજીશું. ત્યારબાદ ઇન્ડિક કાઉન્સિલિંગનો અભિગમ અને છેલ્લે આંતરિક સ્પષ્ટતા કેવી રીતે પ્રાપ્ત કરવી તેની વાત કરીશું. તો ચાલો ભાગ 1થી શરૂઆત કરીએ. આજની મૂંઝવણ. હવે જરા વિચારો, જ્યારે કરિયરને લગતો કોઈ મોટો નિર્ણય લેવાનો હોય કે સંબંધોમાં કોઈ ગૂંચવણ ઊભી થાય ત્યારે આપણે વારંવાર એવું નથી વિચારતા કે મારે શું કરવું જોઈએ? શું મારે પણ એ જ કરવું જોઈએ જે બીજા બધા લોકો કરી રહ્યા છે, કે પછી મારે મારો પોતાનો અલગ રસ્તો શોધવો જોઈએ? આ એક એવો સવાલ છે જે સતત આપણા મનમાં ઘૂમરાતો હોય છે અને આપણને એકદમ ઓવરવેલ્મ કરી નાખે છે. પણ આટલી બધી માહિતી અને કન્ફ્યુઝનની વચ્ચે આપણી ભારતીય જ્ઞાન પરંપરા આપણને એક અદ્ભુત ઉકેલ આપે છે, અને એ છે ધર્મ અને સ્વધર્મનો માર્ગ. આ માત્ર કોઈ જૂની ફિલોસોફી કે પ્રોબ્લેમ સોલ્વિંગ ટૂલ નથી. ખરેખર તો આ એક એવો અરીસો છે જેમાં આપણે આપણી પોતાની જાતને સાચા અર્થમાં ઓળખી શકીએ છીએ. ચાલો આગળ વધીએ ભાગ 2 તરફ, ધર્મનો સાચો અર્થ. હવે અહીંયા આપણે એક બહુ જ મોટી ગેરસમજ દૂર કરવાની છે. આપણે પશ્ચિમી અનુવાદો ભૂલીને ધર્મને તેના સાચા સ્વરૂપમાં સમજવો પડશે. ધર્મ એટલે માત્ર કોઈ રિલિજન કે સંપ્રદાય નહીં, બિલકુલ નહીં. ધર્મ તો એક એવો સાર્વત્રિક સિદ્ધાંત છે જે આખા જીવનને બેલેન્સ કરે છે, જે આપણને સત્ય, કરુણા, જવાબદારી અને સમર્પણ તરફ લઈ જાય છે. વાસ્તવમાં એ જીવનને ટકાવી રાખતું એક બળ છે. આ વાતને આપણે બહુ જ સિમ્પલ રીતે સમજીએ. ધારો કે અગ્નિ છે, તો એનો મૂળ સ્વભાવ અને કર્તવ્ય શું છે? ગરમી આપવી, બરાબર? અને પાણીનો સ્વભાવ છે શીતળતા આપવી. તો જેમ પ્રકૃતિની દરેક વસ્તુનો પોતાનો એક સ્વભાવ હોય છે, બરાબર એ જ રીતે આપણો એટલે કે મનુષ્યોનો પણ એક આંતરિક સ્વભાવ હોય છે. તો પછી માનવધર્મ શું છે? માનવધર્મ એટલે સદાચાર, આપણું કર્તવ્ય અને માનવતા. ઇન્ડિક કાઉન્સિલિંગ આપણને ફક્ત એટલું જ નથી શીખવાડતું કે લાગણીઓને કેમ કંટ્રોલ કરવી, પણ એ આપણને જીવનનો આ ઊંડો હેતુ સમજાવે છે. અને એકવાર તમને આ સમજાઈ જાય પછી તમારા નિર્ણયો આપોઆપ સ્પષ્ટ થવા લાગે છે. હવે આવીએ ભાગ 3 પર, સ્વધર્મ એટલે કે પોતાની પ્રકૃતિ. સાર્વત્રિક ધર્મની વાત કર્યા પછી હવે વાત કરીએ આપણી પોતાની. ભગવદ્ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણએ એક બહુ જ પાવરફુલ વાત કહી છે: પરધર્મ કરતાં સ્વધર્મ શ્રેષ્ઠ છે. આનો સીધો અર્થ એ છે કે બીજા કોઈની નકલ કરવા કરતાં અથવા બીજાના રસ્તે ચાલવા કરતાં પોતાના અનન્ય સ્વભાવ પ્રમાણે જીવવું એ 1000 ગણો વધારે સારું છે. તો આ સ્વધર્મ છે શું? સ્વધર્મ એટલે સિમ્પલી તમારો પોતાનો મૂળ સ્વભાવ, તમારી ક્ષમતાઓ અને તમારી અંદરની પ્રકૃતિ પ્રમાણે જીવન જીવવું. આજે થાય છે શું? સમાજનું પ્રેશર, લોકો સાથેનું કમ્પેરિઝન, આ બધા બોજા હેઠળ આપણે આપણો સાચો રસ્તો જ ભૂલી જઈએ છીએ. જો દરેક વ્યક્તિ એકદમ યુનિક હોય છે. કોઈનામાં બહુ જ સારી લીડરશિપ ક્વોલિટી હોય તો કોઈ બહુ જ ક્રિએટિવ હોય. કોઈને બીજાની સેવા કરવામાં આનંદ આવતો હોય તો કોઈને નવું જ્ઞાન મેળવવામાં રસ હોય. આ બધું જ સ્વધર્મનું જ રૂપ છે. એટલે જ આ બહારના ઘોંઘાટ વચ્ચે ઇન્ડિક કાઉન્સિલિંગ આપણને થોભીને એક બહુ જ અગત્યનો સવાલ પૂછે છે: આપણે ખરેખર કોણ છીએ? કયું કામ કરવાથી આપણને અંદરથી સાચી શાંતિ અને આનંદ મળે છે? જ્યારે આ સવાલોના જવાબ મળે ને, ત્યારે લાઈફમાં એકદમ જોરદાર ક્લેરિટી અને આંતરિક શાંતિ આવે છે. હવે જોઈએ ભાગ 4, ઇન્ડિક કાઉન્સિલિંગનો દૃષ્ટિકોણ. તો આપણે આ જૂના સિદ્ધાંતોને આજની મોડર્ન લાઈફમાં કેવી રીતે વાપરી શકીએ? આધુનિક કાઉન્સિલિંગની એક મર્યાદા એ છે કે તે મોટે ભાગે ફક્ત આપણા મન પર ફોકસ કરે છે. પણ તેની સામે ઇન્ડિક કાઉન્સિલિંગનો અપ્રોચ બહુ જ વ્યાપક અને હોલિસ્ટિક છે. એમાં મન, બુદ્ધિ, આપણી ભાવનાઓ, સંસ્કાર અને છેક આત્મા સુધીની વાત આવે છે. આ સમગ્ર અપ્રોચમાં બહુ બધી વસ્તુઓ જોડાયેલી છે, જેમ કે આત્મચિંતન, ધ્યાન, મૂલ્ય આધારિત જીવન, ધર્મની સમજ અને આપણું આધ્યાત્મિક જ્ઞાન.
આના પરથી સાબિત થાય છે કે સાચું કાઉન્સેલિંગ એ માત્ર બેઝિક સલાહ આપવાનું કામ નથી, પણ આ તો પોતાના જ સત્ય તરફ લઈ જતી એક ગહન યાત્રા છે. અને જ્યારે આપણા લાઈફના ડિસિઝન આ ધર્મ અને સ્વધર્મના પાયા પર લેવાય છે ને, ત્યારે બધું જ ધૂંધળાપણું ગાયબ થઈ જાય છે, કન્ફ્યુઝન ઘટે છે અને જીવનમાં એક એવી ભાવનાત્મક સ્થિરતા આવે છે જે બીજે ક્યાંય નથી મળતી. અને છેલ્લે ભાગ 5 આંતરિક સ્પષ્ટતા. હવે જ્યારે આપણે આ વિશ્લેષણના અંત તરફ છીએ ત્યારે એક વાત ચોક્કસ વિચારવા જેવી છે. આજે આપણે સફળતાના જે માપદંડો બનાવ્યા છે, શું એ સાચા છે? માત્ર પૈસા કમાવા કે મોટો હોદ્દો મેળવવો એ જ સફળતા નથી. પોતાના સ્વભાવને ઓળખીને એક અર્થપૂર્ણ જીવન જીવવું, એની સામે પૈસા અને પ્રતિષ્ઠા બહુ નાની વસ્તુ છે. સાચી સિદ્ધિ તો એ જ છે જ્યાં આપણું કામ આપણા સ્વભાવ સાથે મેળ ખાતું હોય. તો સૌથી મહત્વનું કનેક્શન ક્યાં હોવું જોઈએ? બહારની દુનિયા સાથે? ના, પોતાના જ અંતરાત્મા સાથે. ધર્મ આપણને સાચો રસ્તો બતાવે છે અને સ્વધર્મ આપણને આપણી પોતાની સાચી ઓળખ કરાવે છે. આ બંને મળીને આપણને આપણા અંદરના અવાજ સાથે જોડે છે. અને એટલે જ આ એક વાત હંમેશા યાદ રાખજો કે સ્પષ્ટતા ક્યારે બહારથી નથી આવતી, એ અંદરથી આવે છે. જ્યારે પણ લાઈફમાં કોઈ મુશ્કેલી કે કન્ફ્યુઝન થાય ત્યારે આ વાત આપણને યાદ અપાવશે કે સાચા જવાબો શોધવા માટે કઈ દિશામાં જોવાનું છે. તો અંતે એક સવાલ સાથે હું તમને છોડી જાઉં છું. હવે પછી જ્યારે કોઈ મોટો નિર્ણય લેવાનો આવશે ત્યારે શું તમે સમાજના ઘોંઘાટને અનુસરશો કે પછી પોતાના આંતરિક સ્વધર્મના અવાજને સાંભળશો? જો આ વિશ્લેષણથી તમને કંઈક નવું જાણવા મળ્યું હોય તો આને તમારા મિત્રો સાથે ચોક્કસ શેર કરજો. અને હા, ભારતીય જ્ઞાન પરંપરા અને ઇન્ડિક સાયકોલોજીના આવા જ રસપ્રદ વિશ્લેષણો માટે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.